નમસ્કાર મિત્રો, માઇન્ડેક્સ એકેડેમીમાં ફરી એકવાર નવા વિષય સાથે આપનું સ્વાગત છે। જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। તો આજનો આપણો વિષય છે ટીચર હેન્ડબુક, જેને શિક્ષક હાથપોથી પણ કહેવામાં આવે છે। આ ટીચર હેન્ડબુક એ શિક્ષણ કાર્ય માટે ખૂબ જ ઉપયોગી પુસ્તિકા છે, જેની અંદરથી શિક્ષકને ઘણી બધી માહિતી મળી શકે છે। એટલે ટીચર હેન્ડબુક શિક્ષકોએ ચોક્કસ વાંચવી જોઈએ અને શિક્ષણ કાર્યની અંદર પણ તેનો ઉપયોગ થાય છે। તો ચાલો આજે આપણે વિડીયો જોઈએ ટીચર હેન્ડબુક એટલે કે શિક્ષક હાથપોથી। શિક્ષક હાથપોથી અથવા ટીચર હેન્ડબુકનો શિક્ષણમાં ઉપયોગ અને તેનું મહત્વ। શિક્ષક હાથપોથી અથવા તો ટીચર હેન્ડબુક દ્વારા પાઠ્યપુસ્તકનું સ્વરૂપ અને તેના ઉપયોગ અંગે માર્ગદર્શન મળી રહે છે। સહ અભ્યાસ પ્રવૃત્તિઓ તેમજ સ્વાધ્યાય પ્રશ્નો માટેના દિશા સૂચનો મળી રહે છે। અધ્યાપન માટે કઈ કઈ પદ્ધતિ અપનાવી, કયા શૈક્ષણિક સાધનો વાપરવા તે અંગેની માહિતી પણ શિક્ષકને ટીચર હેન્ડબુક દ્વારા મળી રહે છે। સાહિત્ય સ્વરૂપ, વ્યાકરણ વિશેના પાયાના વિષય વસ્તુનું જ્ઞાન મળી રહે છે। પ્રત્યેક વિષય અંગેના શિક્ષણ કાર્યની રૂપરેખા, હેતુઓ, વિસ્તૃત ચર્ચા, મૂલ્યાંકન, સ્વાધ્યાય વગેરે બાબતોની જાણકારી આપણને ટીચર હેન્ડબુકમાં જોવા મળે છે। આ ટીચર હેન્ડબુક છે એ તજજ્ઞો દ્વારા તૈયાર કરાવવામાં આવે છે। ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ કેટલાક વિષયની શિક્ષક નિદર્શિની તૈયાર કરાવે છે। હવે છે ટીચર હેન્ડબુકનો ઉપયોગ। વિષય શિક્ષણના અધ્યાપનમાં ઉપયોગી બને છે। નવી નવી પ્રયુક્તિઓ, અભિગમોનો વર્ગ શિક્ષણમાં ઉપયોગ કરવામાં ઉપયોગી બને છે। વિવિધ સંદર્ભનો વર્ગ શિક્ષણમાં ઉપયોગ કરી શકાય છે। શૈક્ષણિક પદ્ધતિ, સાધનો, સ્વાધ્યાય અને મૂલ્યાંકન અંગે માર્ગદર્શન મળી રહે છે। માતૃભાષાના હેતુઓથી માહિતગાર બની હેતુઓના સંદર્ભમાં શિક્ષણ કાર્યનો અભિગમ અપનાવવા માટે પણ ઉપયોગી છે। શિક્ષણ કાર્યની શરૂઆત પહેલા એકમોમાં સમાવેલા મુખ્ય વિચારોની પૂરી સમજ કેળવી શિક્ષકને સક્રિય બનાવવા તેમજ શિક્ષકની સક્રિયતા દ્વારા વિદ્યાર્થીઓને સક્રિય બનાવી શકાય છે। તેના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં સાંકળવાની તક મળે છે। શિક્ષણ કાર્યમાં અનુભવાતી વિવિધ મુશ્કેલીઓ આપમેળે દૂર કરી શિક્ષણ કાર્યને વધુ અસરકારક બનાવી શકાય છે। તો આ હતો ટીચર હેન્ડબુકનો શિક્ષણ કાર્યમાં ઉપયોગ। તો ટીચર હેન્ડબુક એ શિક્ષણ કાર્ય માટે શિક્ષક માટે ખૂબ જ મહત્વની પુસ્તિકા છે। એક રીતે કહીએ તો ટીચર હેન્ડબુક એ શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષક માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે। તો જ્યારે પણ શિક્ષક તાસનું આયોજન કરવું હોય કે એકમનું આયોજન કરવું હોય તો ટીચર હેન્ડબુક દ્વારા એના હેતુઓ છે, એનો સ્વાધ્યાય છે, એનું મૂલ્યાંકન છે, આપણે કઈ પદ્ધતિથી એની અંદર શિક્ષણ કાર્ય કરીશું, એટલે દરેક વિષયની માહિતી મેળવવા માટે ટીચર હેન્ડબુક શિક્ષક માટે ખૂબ જરૂરી છે। જો આ વિડીયો આપણને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો।